ગુડ મોર્નિંગ. તો 12th સ્ટાન્ડર્ડનું ઇન્ટિગ્રેશન આજે આપણે તમને જાજુ વર્ક આપીએ છીએ અને નવું એક લેસન સ્ટાર્ટ કરશું ઇન્ટિગ્રેશનનું. હવે જે મારે તમને નવું નથી કાંઈ કરાવવાનું, ડાઉટ જ લેવાના છે. તો તમે સમ કરો છો કે નહીં મને ખબર નથી, આપણે એક ટેસ્ટ રાખશું. તો એક્સરસાઇઝ બધી કમ્પ્લીટ થાય છે. હવે આજે ઓલમોસ્ટ બધું પતી જાય છે. ડાઉટ છે 7.10માં એક સેકન્ડ સમ 9 ને 10. તો કેમ કરવાનું હોય છે? રૂટ sin 5 ઇન્ટુ cos raised to 5 d5, બરાબર. હવે આપણે sin 5 raised to 1/2 કહીએ, બરાબર. આને cos raised to 4 ઇન્ટુ cos 5 એમ કહીએ ને. cos raised to 4 એટલે શું થઈ જાય? તો કે cos સ્ક્વેરનો સ્ક્વેર એટલે 1 માઇનસ sin સ્ક્વેર 5 નો હોલ સ્ક્વેર, બરાબર. જો આ cos સ્ક્વેર રેઝ ટુ 2 એટલે cos raised to 4 ઇન્ટુ cos એટલે cos raised to 5 આવી જાય. હવે આપણે સબસ્ટિટ્યુશન લેવું હોય તો શેના માટે લેવું જોઈએ? તો કે આપણે sin 5 ઇક્વલ ટુ t એવું સપોઝ કરી લઈએ. સપોઝ કરીએ એટલે બે કામ કરવાના ડેફિનેટમાં. ડિફરન્શિએશન તો કરવાનું જ હોય અને બીજું લિમિટ ચેન્જ કરવાનું. તો ડિફરન્શિએશન શું થાય? તો કે cos 5 ઇક્વલ ટુ dt બાય dx, dt બાય d5. તો cos 5 d5 ઇક્વલ ટુ dt. બીજું લિમિટ ચેન્જ કરવાનું. આ લિમિટ કોના માટે છે? તો કે 5 માટે. 5 ઇક્વલ ટુ 0 તો t શું થાય? અને 5 ઇક્વલ ટુ π/2 તો t શું થાય? 0 લઈએ તો sin 0 0 અને sin π/2 1. તો એનો મિનિંગ એવો છે, ન્યૂ લિમિટ આપણે કહેવું હોય તો શું કહેશું? તો કે 0 to 1. 0માં 0 છે અને π/2 માટે 1. sin 5 એટલે t રેઝ ટુ હાફ, 1 માઇનસ t સ્ક્વેર રેઝ ટુ 2. cos 5 d5 એટલે dt, બરાબર. હવે તો તમને સમજાઈ જાય કે હવે આનું એક્સપાન્શન જ કરવાનું છે. 0 to 1 t રેઝ ટુ હાફ ઇન્ટુ 1 માઇનસ 2t સ્ક્વેર પ્લસ t રેઝ ટુ 4. આ બ્રેકેટને એક્સપાન્ડ કરીએ, આ બધા સાથે મલ્ટીપ્લાય થાય, બરાબર. તો t રેઝ ટુ હાફ ઇન્ટુ 1 એટલે t રેઝ ટુ હાફ માઇનસ 2 t રેઝ ટુ 2 ને t રેઝ ટુ હાફ એટલે t રેઝ ટુ 2 પ્લસ હાફ એટલે 5/2. t રેઝ ટુ 4 ઇન્ટુ t રેઝ ટુ હાફ એટલે 4 પ્લસ 1/2 એટલે 9/2, બરાબર. હવે તો આનું ઇન્ટિગ્રેશન કરીને વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ કાંઈ ને, બરાબર. આનું ઇન્ટિગ્રેશન કરશું તો શું થશે? t રેઝ ટુ 3/2 અપોન 3/2, 2t રેઝ ટુ 7/2 અપોન 7/2, 5/2 પ્લસ 1 અને t રેઝ ટુ 9/2 પ્લસ 1 એટલે 11/2 અપોન 11/2. 0 to 1ની લિમિટ. હવે આપણે ઇન્ડેફિનેટમાં t એટલે sin 5 મૂકતા અહીંયા એવું કરવાની જરૂર નહીં, કેમ કે અહીંયા તમે લિમિટ જ ચેન્જ કરી નાખીશ, બરાબર. ઇન્ટિગ્રેશન કરી નાખો t રેઝ ટુ હાફ, તો t રેઝ ટુ હાફ પ્લસ 1 એટલે 3/2 અપોન 3/2. t રેઝ ટુ 5/2 પ્લસ 1 એટલે 7/2 અપોન 7/2. 9/2 પ્લસ 1 એટલે 11/2 અપોન 11/2. હવે તમારે
લિમિટ ચેન્જ કરેલી છે એટલે તમારે ટીની જ વેલ્યુ મૂકી દે. ટી એટલે 1 મૂકશો તો 1/3/2 2 ઇન્ટુ 1 એનીથિંગ એટલે 1 જ થશે. 1/11/2 એટલે 1/11/2. 0 ટી એટલે 0 મૂકશો તો 0 જ થઈ જશે. તો એનો મિનિંગ 2/3 માઇનસ 4/7 પ્લસ 2/11. બરાબર. તો તમારે એલસીએમ લેવો હોય તો શું લેવો પડશે? તો કે 3 × 7 × 11 એવો એલસીએમ લઈ લ્યો. તો 14 × 11 માઇનસ 12 × 11 પ્લસ 2 × 21 જે આવે આન્સર. MCQ નંબર 9 7.10નો MCQ 9. તો એમાં કેમ કરવાનું હોય છે? તો 1/3 to 1. એકચ્યુઅલી આમાંથી x3 કોમન ન નીકળે, પણ લેવો હોય તો શું કરવું પડે? તો કે અહીંયા 1/x² કરવું પડશે. અહીંયા 1 x માઇનસ x³ એમાંથી શું કરીએ? તો કે x³ કોમન લઈ લઈએ તો 1/x² - 1 હોલ રેસ ટુ 1/3. બરાબર. હવે આ પાવર બંનેને લાગશે એટલે એનો મિનિંગ એવો થયો x3 રેસ ટુ 1/3 એટલે x આવી જશે. 1/x² એટલે x2 - 2 - 1 રેસ ટુ 1/3 અપોન x4. બરાબર. તો x/x4 એટલે x3 એવું કહીએ કાંઈ. x3 1/x³ એમ કહો તોય ચાલે. પણ તમે હવે સમજી ગયા હો કે હું કયું રૂલ વિચારું છું. તો fx⁻n × f'(x). તો રૂલ પ્રમાણે શું થાય? તો કે fx⁻n+1 અપોન n+1 પ્લસ c ઇનડેફિનિટ હોય તો આપણે c લખવો પડે. તો x⁻2 - 2 - 1 રેસ ટુ 1/3. તો આપણે ખાલી આનું ડિફરન્શિએશન વિચારો. શું થાય ડિફરન્શિએશન? તો કે -2x⁻³ તો એનો મિનિંગ એવો થયો આપણે જરૂર કેટલી છે? તો કે -2ની જ જરૂર છે. તો -2 થી મલ્ટીપ્લાય કરીએ અને બાર -1/2 મૂકીએ તો કે તો ડિફરન્શિએશન સેટ થઈ ગયું. તો કે તો હવે તમારે એક પાવર એડ જ કરવાનો છે. બરાબર. શું થઈ જશે? -1/2 x⁻2 - 2 - 1 રેસ ટુ 1/3 + 1 એટલે 4/3 અપોન 4/3 અને લિમિટ શું છે? તો કે 1/3 to 1 લિમિટ છે. હવે લિમિટ જ તમારે મૂકવાની રહે. એ પહેલાં તમે સિમ્પ્લિફાય કરો તો શું થઈ જશે? તો કે -3/8 અને તમે પાછું 1/x² કહીએ કહો રેસ ટુ 4/3 1/3 to 1ની લિમિટ. x બધાય ત્યાં તમે 1 મૂકો. 1 મૂકશો તો શું આવશે? તો કે -3/8. 1 મૂકશો તો 0 આવી જશે, કેમ કે 1/1 એટલે 1 -1 0 રેસ ટુ 4/3 એટલે 0 માઇનસ 1/3 મૂકશો તો 1/9 આવશે. 1/1/9 -1 રેસ ટુ 4/3 માઇનસ આ માઇનસ ને માઇનસ પ્લસ 3/8 1/1/9 એટલે 9 9 - 1 એટલે 8 8 એટલે 2³ રેસ ટુ 4/3. આ 9 થઈ જાય 9 - 1 એટલે 8 8 એટલે 2 રેસ ટુ 3. આ માઇનસ ને માઇનસ પ્લસ થઈ ગયું તો 3/8 2 રેસ ટુ 4 એટલે 16. તો આન્સર 6 આવશે. બરાબર.
ટી સાઇન ટી એને યુ ઇન્ટુ વી રૂલ એપ્લાય કરીએ તો યુ ઇન્ટુ વી રૂલ શું હતો? યુ એઝ ઇટ ઇઝ વીનું ઇન્ટિગ્રલ માઇનસ યુનું ડિફરન્શિએશન વીનું ઇન્ટિગ્રેશન અને એના મલ્ટિપ્લિકેશનનું પાછું ઇન્ટિગ્રેશન. બીજું, જ્યારે ડેફિનેટ ઇન્ટિગ્રલ હોય ત્યારે તમારે શું કરવાનું રહે? તો એ ટુ બી આમ લિમિટ આપેલી હોય તો તમારે શું કરવાનું? આમ મૂકી દેવાનું એ ટુ બી, એટલે આ ડેફિનેટ છે તો 0 to x આમ મૂકી દેવાનું. હવે તમે જેમ યુઝ કરો છો એમ જ તે શું થશે? તો કે ટી એઝ ઇટ ઇઝ સાઇન ટીનું ઇન્ટિગ્રેશન માઇનસ ટીનું ડિફરન્શિએશન અને સાઇન ટીનું ઇન્ટિગ્રેશન. ટીનું ડિફરન્શિએશન 1 થાય અને સાઇન ટીનું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ ટી. તો માઇનસ ટી કોસ ટી, કોસ ટીનું સાઇન ટી થશે 0 to xની લિમિટ. બરાબર, આ એફએક્સ ઇક્વલ ટુ આન્સર આવે છે જે કાંઈ આવે એફએક્સનો આન્સર આપણે ફાઇન્ડ કર્યા પછી એફ પ્રાઇમ એક્સ ફાઇન્ડ કરીએ કે ને, તો પહેલાં લિમિટ સબસ્ટિટ્યૂટ કરીએ એટલે શું થઈ જાય? તો એક્સ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ, 0 મૂકશો એટલે 0 કોસ 0 એટલે 1 થાય, પણ 0 ઇન્ટુ 1 એટલે 0 પ્લસ સાઇન 0 0. તો સાઇન એક્સ માઇનસ એક્સ કોસ એક્સ એફ એક્સ ઇક્વલ. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું? તો કે એફ પ્રાઇમ એક્સ, એટલે આનું ડિફરન્શિએશન ફાઇન્ડ કરવાનું. તો સાઇન એક્સનું ડિફરન્શિએશન કોસ એક્સ થશે. એક્સ કોસ એક્સનું શું થાય? તો કે એક્સનું 1 કોસ એક્સ એઝ ઇટ ઇઝ, પછી એક્સ એઝ ઇટ ઇઝ ને કોસ એક્સનું માઇનસ સાઇન એક્સ. કોસ એક્સ કેન્સલ થઈ જાય, માઇનસ કોસ એક્સ માઇનસ એક્સ સાઇન એક્સ, એટલે ફાઇનલ આન્સર માઇનસ માઇનસ પ્લસ એક્સ સાઇન એક્સ એવો આવશે. હવે લાસ્ટ ટાઈમ આપણે સ્ટાર્ટ કરી દીધી હતી તો એમાં 2-3 ડાઉટ આવ્યા છે એ તમને કહી દઉં. ટુ log sin x માઇનસ log sin 2x, આનો આપણે આન્સર ફાઇન્ડ કરવો છે. બરાબર, તો આને આપણે આમ કહીએ કે log sin સ્ક્વેર એક્સ 0 to π/2, log આ 2 ને રેસ ટુ તરીકે મૂકે તો log sin સ્ક્વેર એક્સ માઇનસ log sin 2x, sin 2x એટલે 2 sin x cos x. બરાબર, તો આનું હવે સિમ્પ્લિફાય કરવું તો કેમ થાય? તો કે 0 to π/2 log sin સ્ક્વેર x ડિવાઇડેડ બાય 2 sin x into cos x, log x minus log y એટલે log x upon y. એક સાઇન કેન્સલ થઈ જાય, સાઇન અપોન કોસ એટલે tan, એટલે 0 to π/2
log 10x by 2, log 10x by 2 એવું થશે ને, બરાબર. એને પાછું આપણે આમ લખવું હોય તો લખીએ કે 0 to pi by 2 log 10x minus log 2 કહીએ કે 0 to pi by 2 log 10x minus log 2, 0 to pi by 2 log 10x ઝીરો ટુ પાઈ બાય 2 log 2 સેપરેટ આપી દીધું. આ આન્સર 0 થશે. જે લોકોએ આની પહેલાંના સમ કર્યા હશે તો આ ક્વેશ્ચન આવી ગયો, છતાં હમણાં તમને રીઝને આપી દઉં. log 2 બહાર લઈએ એટલે 1નું જ ઇન્ટિગ્રેશન કરવાનું રહે. અહીંયા 0 મૂક્યું એનું રીઝન આપું છું. સપોઝ આવ્યો ને એટલે 0 ટુ પાઈ બાય 2 log 10x એવું કહીએ તો log 10x એટલે log sin x minus 0 to pi by 2 log cos x. 10x એટલે sin x upon cos x. હવે કોઈ એકને કન્વર્ટ કરી નાખો તો 0 to pi by 2 log cos x એવું કહીએ કાંઈ, અને આ એઝ ઇટ ઇઝ 0 to pi by 2 log cos x. હવે તમને એમ થાય કે અહીંયા કયો રૂલ એપ્લાય કર્યો અમે, તો તમને યાદ હશે 0 to a fx dx હોય તો શું થઈએ કે, તો કે f of a minus x, x હોય ત્યાં a minus x, તો પાઈ બાય 2 minus x, sin પાઈ બાય 2 minus x એટલે cos x થાય, તો બે કેન્સલ થઈ જાય, એટલે 0 આવી જાય. log 10x સમ વ્યવસ્થિત કરીને આન્સર આપવો હોય તો આપણને આમ આન્સર આપીએ. તો હવે ખાલી કોણ રહ્યું તો કે માઇનસ log 2 1નું ઇન્ટિગ્રલ x થશે 0 ટુ પાઈ બાય 2ની લિમિટ, એટલે માઇનસ log 2 ઇન્ટુ પાઈ બાય 2 માઇનસ 0 એટલે માઇનસ પાઈ બાય 2 log 2 એવો આન્સર થઈ જાય. હવે તમને એક સોલ્વ એક્ઝામ્પલ કરાવો છે. સોલ્વ એક્ઝામ્પલ નંબર 37. 0 to pi by 2 log sin x. આની પહેલાં તમને રૂલ યાદ કરાવી દઉં. લાસ્ટ ટાઈમ તમને આ એક રૂલ આપ્યો હતો, બીજો આવો રૂલ આપ્યો હતો a to b fx dx, તો a to b f of a plus b minus x dx. ત્રીજો રૂલ આવો આપ્યો તો a to b હોય તો a to c and c to b fx dx, where a less than c less than b. આજે તમને એક ફોર્થ રૂલ આપું છું. 0 to 2a fx dx હોય તો 0 to a fx dx plus 0 to a f of 2a minus x dx. આવું તમે કહીએ.
1 2 3 રૂલ ઉપરના સમ કરી નાખ્યા, 4th રૂલ ઉપરનો આ એક સમ છે, બરાબર. તો એ આપણે સમજી લઈએ. તો પહેલાં તો 0 to π/2 log સાઇન, એને તમે log સાઇન π/2 માઇનસ એક્સ કરો એટલે શું થઈ જાય? કોસ થઈ જશે. જો હવે 1 - 2 કરી નાખો તો log tan x = 0 આવી જાય ને. log સાઇન માઇનસ log કોસ એટલે log tan, અને i માઇનસ i એટલે 0. તો 0 to π/2 log tan x = 0 એવું પ્રૂવ કરવાનું કે, તો આ પ્રૂફ આવી કે ને. બીજું તમને એટલી ખબર પડી ગઈ 0 to π/2 log cos કયો કે 0 to π/2 log sin કયો, બે સેમ છે. એટલે log tan હોય કે log cot હોય, 0 to π/2 log tan x હોય તો એ વેલ્યુ 0, 0 to π/2 log tan x હોય તો 0, ને log cot x હોય તો 0. હવે એડિંગ કરીએ, એડિંગ 1 and 2 કરીએ. ઇક્વેશન 1 અને 2નું એડિશન કરીએ તો શું આવી જાય? તો કે 0 to π/2 log sin પ્લસ 0 to π/2 log cos. 0 to π/2 કોમન લઈને આપણે આવી વાત કરીએ કે log sin પ્લસ log cos. તો એનો મિનિંગ log sin x cos x એવું થઈ જાય. 0 to π/2 log sin x ઇન્ટુ cos x થઈ જાય. sin x ઇન્ટુ cos x હોય તો એને તમે એમ કહીએ કહો sin 2x/2, 2 sin x cos x ડિવાઇડેડ બાય 2, એટલે sin 2x/2 એવું કહીએ ને. sin 2xનું ફોર્મ્યુલા 2 sin x cos x, તો sin x ઇન્ટુ cos x એટલે sin 2x/2 એવું કહીએ કે. હવે 0 to π/2 log sin x/2 એને આપણે ઝીરો ટુ π/2 log sin 2x માઇનસ 0 to π/2 log 2 એમ કરીએ કે 0 to π/2 log sin 2x માઇનસ 0 to π/2 log 2, અને થર્ડ રિઝલ્ટ કહીએ. અને થર્ડ નંબર કહીએ. હવે આપણે પહેલાં આની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. સપોઝ એને I1 કહીએ. 0 to π/2 log sin 2x sin 2x 0 to π/2 log sin 2x. હવે 2x = t એવું હું સપોઝ કરું. સપોઝ કરું એટલે શું થાય? સપોઝ કરીએ એટલે ડિફરન્શિએશન કરવું પડે. x1 t નું dt/dx, તો dx = dt/2. બીજું લિમિટ ચેન્જ કરવી પડે. x 0 હોય તો t 0, અને x π/2 હોય તો t π. x = 0 then t = 0, x = π/2 then t = π. તો ન્યૂ લિમિટ શું આવી જશે? ઝીરો ટુ પાઈ log 0 to π log sin t dx એટલે dt/2 બાય 2 બહાર લઈ લઈએ. 0 to પાઈ, પાઈને 2 × π/2 કહીએ કે log sin t dt. હવે આપણે આ રૂલ એપ્લાય કરવો છે. 0 to 2a હોય તો શું કરીએ કે તો કે f(x) 0 to f(x) પ્લસ 0 to f(x). એટલે આને આપણે આમ કરીએ કે 0 to π/2
log sin t, પહેલું એઝ ઇટ ઇઝ. પછી બીજું 0 to π/2 log sin 2a માઇનસ એક્સ એમ મૂકવાનું, એટલે એનો મિનિંગ 2 into π/2 માઇનસ એક્સ. તો સાઇન π/2 માઇનસ એક્સ, એક્સ મીન્સ અહીંયા ટી છે. 0 to 2a હોય તો એક્સ વેરિયેબલ તો 2a માઇનસ એક્સ, તો અહીંયા ટી વેરિયેબલ છે એટલે 2 into π/2 માઇનસ ટી. તો સાઇન પાય માઇનસ ટી એટલે શું થઈ જાય? તો કે સાઇન ટી. આ રૂલનો આપણે યુઝ કર્યો, તમને ખ્યાલ આવે તો બરાબર. એટલે 1/2 0 to π/2 log sin t પ્લસ 0 to π/2 log sin t, એનો મિનિંગ 0 to π/2 log 2 times 0 to π/2 log sin t. સાઇન પાય માઇનસ ટી એટલે સાઇન ટી થશે. ટુ કટ થઈ જાય. તો 0 to π/2 આ જે છે આન્સર એ 0 to π/2 સાઇન ટી એવો આન્સર આવી ગયો કહેવાય ને. કોનો આન્સર આવ્યો? તો કે આયનનો આન્સર શું આવ્યો? 0 to π/2 log sin t dt એવો આન્સર આવ્યો. હવે ડેફિનેટમાં તમે ટી હોય કે એક્સ હોય એનાથી કંઈ ચેન્જ ન આવે, એટલે તમે આને 0 to π/2 log sin x dx એવું કહી શકો. બરાબર, રીઝન આપવું હોય તો એમ કહીએ કે a to b ft dt હોય તો તમે a to b fx dx કહી શકો, fy dy કહી શકો. લિમિટમાં ચેન્જ ન કરાય, વેરિયેબલનું ઇમ્પોર્ટન્સ નથી હોતું ડેફિનેટમાં. હવે એટલે ટી હોય એના બદલે એક્સ મૂકી દો તો હવે તમે જુઓ તો નંબર 1 પ્રોબ્લેમ આ તો આઈ છે, એટલે I1 છે એ ફાઇનલી આ આવ્યું ફ્રોમ 1. તમે 0 to π/2 log sin x ની વેલ્યુ ફાઇન્ડ કરતા હતા તો આ 0 to π/2 log sin x એમ જ છે. બરાબર, તો આનો મિનિંગ એવો થયો કે આપણે નંબર 3 આ જે છે I1 = I એવો એક રિલેશન આવ્યો, આનો આપણે યુઝ કરીએ નંબર 3માં. તો ફ્રોમ 3 2i = I માઇનસ log 2 તો બહાર લઈએ, કંઈ 1નું જ ઇન્ટિગ્રેશન કરવાનું રહેશે. 2i માઇનસ I એટલે I થઈ જાય, અને 1નું ઇન્ટિગ્રેશન x 0 to π/2 ની લિમિટ. તો કે તો શું થઈ ગયું? તો કે π/2 માઇનસ 0, એટલે એનો મિનિંગ એવો થયો માઇનસ π/2 log 2 I = log sin x હોય કે log cos x હોય, 0 to π/2 ની લિમિટ હોય તો એનો આન્સર શું થઈ જશે કે માઇનસ π/2 log 2. તો આજે ડાઉટ તમારા ઘણા હતા એમાં કરાયા. હજી તમને એમ કહું છું ડાઉટ કહેજો તમે મને. મિસલેનિયસ એક્સરસાઇઝ તો તમારે જ કરવાની છે, બરાબર. તમારે 40 સુધીના ક્વેશ્ચન છે અને 41, 42, 43, 44 MCQ આપ્યા છે. તો તમે ટ્રાય કરજો, જે ડાઉટ હોય મને કહેજો. ઓકે, થેન્ક યુ.